ભાઈ શ્રી અક્ષયભાઈ બેદરી, ભાઈ શ્રી કલ્યાણભાઈ કરશનભાઈ વાડદોડિયા, ભાઈ શ્રી બાબુભાઈ રામાણી, ભાઈ શ્રી વિપુલભાઈ રામાણી, ભાઈ શ્રી ગોકળભાઈ લક્ષ્મણભાઈ કુંભાણી તથા રસિકભાઈ ભીખાભાઈ ઠુમર સાવરકુંડલાવાળા તમામ માનવંતા મહેમાનોને હું નમ્ર વિનંતી કરું છું કે ફટાફટ આપણે સમયની પરાકાષ્ઠાને જાણીને ભગવાન ભાગવતના દર્શન કરીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશું. બાલુભાઈ કેશુદભાઈ નસીદ, પંકજભાઈ મનસુખભાઈ સેલડિયા, વિનુભાઈ મેઘજીભાઈ સેંજલિયા, ભરતભાઈ રતિભાઈ ડોબરિયા, વિનુભાઈ છાસવાળા. આ દાદા કથાની જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણી વચ્ચે પધાર્યા હતા. આજે વિનુભાઈ છાસવાળા છે તેઓ વિના મૂલ્યે આંખના આયુર્વેદિક ટીપા બનાવે છે, જેનાથી લોકોને નંબર પણ જતા રહે છે અથવા આંખનો અન્ય પણ રોગ હોય તે રોગમાં ખૂબ આ ટીપા ફાયદાકારક છે તેવા આયુર્વેદિક ટીપા બનાવે છે. વિનુભાઈ છાસવાળાને પણ અમે ધારગણી ગામના આંગણે આવકારીએ છીએ. એવા જ મનસુખભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા, ઘનશ્યામભાઈ બચુભાઈ ડોબરિયા તમામ માનવતા મહેમાનો ફટાફટ મંચ પર આવીને ભગવાન ભાગવતના દર્શન કરીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. હરેશભાઈ ઝવેરભાઈ સેલડિયા, ભાઈ શ્રી રીતેશભાઈ મનુભાઈ કાકડિયા, ભાઈ શ્રી કનુભાઈ નરસિંહભાઈ નસીદ, ભાઈ શ્રી વસંતભાઈ ઉકાભાઈ નસીદ, ભાઈ શ્રી નરેશભાઈ ધીરુભાઈ ડોબરિયા, ભાઈ શ્રી ધીરેન મનસુખભાઈ ડોબરિયા, ભાઈ શ્રી જયસુખભાઈ મનસુખભાઈ ગજેરા, ભાઈ શ્રી મહેશભાઈ દેસાઈ જેઓ મુંબઈથી આપણી વચ્ચે આજે મહેમાન બનીને પધાર્યા છે. એવા જ આપણી વચ્ચે અંકલેશ્વરથી સંજયભાઈ પણ મહેમાન બનીને પધાર્યા છે. તેમને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર આવીને ભગવાન ભાગવતના દર્શન કરીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ભાઈ શ્રી ઘનશ્યામભાઈ જીયાણી જેઓ ગરમડીથી આપણી વચ્ચે પધાર્યા છે. ભાઈ શ્રી વસરામભાઈ રણછોડભાઈ સાવલિયા જેઓ પણ ગરમડીથી આપણી વચ્ચે પધાર્યા છે. એવા જ દુર્લભભાઈ બાવાજી જેઓ રામજી મંદિરના પૂજારી છે તેઓ પણ આપણી વચ્ચે પધાર્યા છે. આ તમામ માનવંતા મહેમાનોને હું નમ્ર વિનંતી કરું છું કે મંચ પર આવીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરીને ઠાકોરજીના ભગવાન ભાગવતના દર્શન પ્રાપ્ત કરે. વિનુભાઈ છાસવાળા જેઓની મેં હમણાં આયુર્વેદિક ટીપાની વાત કરી, તેઓ પોતાના ટીપા વિશે અને તેમના ફાયદા વિશે 2 મિનિટ આપને સમજાવશે. સૌ ભાઈઓ તથા બહેનોને જય શ્રી કૃષ્ણ સાથે જણાવવાનું કે જે મેં ટીપા મારા છોકરાની વહુને વેલ હતી અને ડૉક્ટરે ઓપરેશનનું કીધેલું, પણ અમે ડૉક્ટરનું ન માન્યું અને પુસ્તક વાંચી અને ટીપા બનાવ્યા. તો એ આ ટીપા એને આંજ્યા પછી એને ઓપરેશન આવ્યું નથી વેલનું. અને અમારા ગામ કમી કેરાળા ગામમાં કોઈને મોતિયાનું ઓપરેશન આવતું જ નથી અને ચશ્માના નંબરે આવતા નથી. આ ટીપા એટલું કામ કરે છે. તો કોઈ પણ વ્યક્તિને કે ભાઈઓ બહેનોને જરા પણ આંખની તકલીફ હોય તો હું બહાર બેઠો છું, તો ટીપા અંજાવી લેજો. બસ આવજો. જય શ્રી ખૂબ ખૂબ આભાર. તમામ માનવંતા મહેમાનોને ફરી એક વખત તાળીઓના ગડગડાટથી આપણે ધારગણી ગામના આંગણે વધાવીએ, આવકારીએ છીએ. આપ જેવા મહેમાનો અતિથિ દેવો ભવ, આપ જેવા મહેમાનો અમારા આંગણે પધાર્યા તો અમારા આંગણે આજે 16 કલાઓ ખીલી ઉઠી છે. આવા ને આવા જ્ઞાન યજ્ઞ ધારગણી ગામના આંગણે થતા આવ્યા છે. આજે આ શ્રીમદ ભાગવત સપ્તાહ વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ છે જે માણસનું જીવન બદલી નાખે છે, જે માણસના જીવનને પરિવર્તિત કરી નાખે છે. એવા ભાગવત સપ્તાહનું આપણે સૌ આજે શ્રવણ કથન કરી રહ્યા છીએ. આજે આ પવિત્ર ભાગવત સપ્તાહનો દ્વિતીય દિવસનું પ્રથમ ચરણ અહીં આપણે આજે જે પણ લોકો બપોર પછીના બીજા સત્રમાં કથાનું શ્રવણ કરવા માટે આવવાના છે, તમામ માનવંતા મહેમાનો, વડીલો, માતાઓ, બહેનોને, યુવાન મિત્રોને નમ્ર વિનંતી છે કે સાંજના પ્રસાદની વ્યવસ્થા પણ આજે અહીં ઠાકોરજીનો પ્રસાદ આપણે સાથે લઈને જ સાંજે પણ જવાનું છે. માટે સાંજે પણ કોઈ પ્રસાદ લીધા વિના અહીંથી જવાનું નથી. આવો બહેનો પણ આપણે માનવંતા મહેમાનો પધાર્યા છે. આપણે તેમના વિનંતી કરીએ છીએ કે અહીંથી ભગવાન ભાગવતના દર્શન કરવા માટે આવશે.
બેન શ્રી ભાવનાબેન ચતુરભાઈ ચોડવણિયાને હું નમ્ર વિનંતી કરીશ કે મંચ પર પધારીને ભગવાન ભાગવતના દર્શન કરશે. રસીલાબેન રામભાઈ સેલડિયાને પણ નમ્ર વિનંતી કરીશ કે મંચ પરથી ભગવાન ભાગવતના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ગોદાવરીબેન મનસુખભાઈ સેલડિયાને પણ નમ્ર વિનંતી કરીશ કે મંચ પર પધારીને ભગવાન ભાગવતના ઠાકોરજીના દર્શન પ્રાપ્ત કરશે. લલિતાબેન જયસુખભાઈ ડોબરિયાને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર આવીને ભગવાન ભાગવતના દર્શન પ્રાપ્ત કરશે. જયશ્રીબેન મનસુખભાઈ ડોબરિયાને પણ નમ્ર વિનંતી કરું છું કે મંચ પર આવીને ભગવાન ભાગવતના દર્શન પ્રાપ્ત કરશે. એવા જ મિતાબેન ઘનશ્યામભાઈ ડોબરિયાને પણ નમ્ર વિનંતી છે કે મંચ પરથી ભગવાન ઠાકોરજીના ભાગવતના દર્શન પ્રાપ્ત કરશે. બહેનોમાં પણ આપણી વચ્ચે આજે માનવંતા મહેમાનો પધાર્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે એમને પણ આવકારીએ છીએ ધારગણી ગામના આંગણે. એવા જ શ્રીમતી ચંપાબેન કનુભાઈ નસીતને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે. શ્રીમતી ગીતાબેન મથુરભાઈ સાવલિયાને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે. શ્રીમતી લીલીબેન હરદાસભાઈ પટોડિયાને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે. શ્રીમતી વિલાસબેન બાબુભાઈ રામાણીને પણ નમ્ર વિનંતી છે કે તેઓ પણ મંચ પર પધારશે. શ્રીમતી મનીષાબેન મનસુખભાઈ ગજેરાને પણ નમ્ર વિનંતી છે કે તેઓ પણ મંચ પર પધારશે. આ તમામ બહેનો જે આજે ધારગણી ગામના આંગણે માનવંતા મહેમાન બન્યા છે તેમને ધારગણી ગામનું આ ખમીરવંતું આંગણું, ધારગણી ગામનું આ ઉર્જાવાન આંગણું હૃદયથી આવકારે છે, અભિવાદન કરે છે. તાલીઓનો ગડગડાટ બંધ ન થવો જોઈએ. તમામ માનવંતા મહેમાનો આજે તમારા ગામના આંગણે મહેમાન બનીને આવ્યા છીએ, તેમને સત્કારવા માટે આપણે પુષ્પગુચ્છ અને તમારી તાળીની ખૂબ જરૂર હોય છે. તાળી પાડવામાં આપણે કોઈ ખર્ચો નથી પણ પાડવી જોઈએ, એટલે તાળીનો ગડગડાટ શરૂ રહેવો જોઈએ. આવો આપણે સન્માનના દોરને આગળ વધારવો છે. ભાઈ શ્રી નનુભાઈ હંસરાજભાઈ ગજેરા, જેઓ મૂળ ધારગણીના વતની છે અને હાલ સુરત રહે છે, તેમને હું નમ્ર વિનંતી કરીશ કે ભગવાન ભાગવતના દર્શન કરીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ભાઈ શ્રી બાબુભાઈ હંસરાજભાઈ ગજેરા, જેઓ પણ સુરત છે અને ધારગણી ગામના વતની છે, તેમને પણ હું નમ્ર વિનંતી કરીશ કે મંચ પર પધારશે. ભાઈ શ્રી શૈલેષભાઈ પ્રાગજીભાઈ ડોબરિયાને પણ નમ્ર વિનંતી કરીશ કે મંચ પર પધારશે. ભાઈ શ્રી અનિલભાઈ મનસુખભાઈ ગજેરાને પણ નમ્ર વિનંતી કરીશ કે તેઓ પણ મંચ પર પધારશે. ભાઈ શ્રી રમુભાઈ વાલજીભાઈ ગજેરાને પણ નમ્ર વિનંતી કરીશ કે તેઓ પર મંચ પર પધારશે. અને હસમુખભાઈ હરિભાઈ ગજેરાને પણ નમ્ર વિનંતી કરીશ કે તેઓ પણ મંચ પર પધારીને ભગવાન ઠાકોરજીના ભાગવતના દર્શન કરીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. પધારો નનુભાઈ હંસરાજભાઈ ગજેરા, બાબુભાઈ હંસરાજભાઈ ગજેરા, શૈલેષભાઈ પ્રાગજીભાઈ ડોબરિયા, અનિલભાઈ મનસુખભાઈ ગજેરા, રમુભાઈ વાલજીભાઈ ગજેરા અને હસમુખભાઈ હરિભાઈ ગજેરા, તમામ જેઓ મૂળ ધારગણીના વતની છે ને હાલ પોતાના વ્યવસાય અર્થે જેઓ સુરત કે અમદાવાદ ખાતે રહીને પોતાનો વ્યવસાય કરી રહ્યા છે, એવા માનવંતા મહેમાનો આજે આપણી વચ્ચે પધાર્યા છે. તેમને નમ્ર વિનંતી છે કે પોતાનું સન્માન સ્વીકારે અને ભગવાન ભાગવતના દર્શન કરવા માટે મંચ પર પધારશે. તાળીઓના ગડગડાટથી આ તમારા જ ગામના રહીશો છે તેમને વધાવીએ.
ઘનશ્યામભાઈ અરવિંદભાઈ પીઠવડી આપણી વચ્ચે મહેમાન બનીને પધાર્યા છે. તેમને નમ્ર વિનંતી છે કે મંચ પર આવીને ભગવાન ઠાકોરજીના દર્શન કરીને દાદાના હાથે આશીર્વાદ પ્રાપ્ત કરશે. ભાઈ શ્રી ઘનશ્યામભાઈ અરવિંદભાઈ પીઠવડી, ભાઈ શ્રી વિપુલભાઈ જયરામભાઈ માંડવિયા, ભાઈ શ્રી વજુભાઈ મોહનભાઈ કુંભાણી, આ તમામ માનવંતા મહેમાનોને હું નમ્ર વિનંતી કરું છું કે મંચ પર પધારશે. પધારો ઘનશ્યામભાઈ પીઠવડી, વિપુલભાઈ માંડવિયા તથા વજુભાઈ કુંભાણી. મહેમાનો પણ આપણા આંગણે આવી રહ્યા છે. સરસ મજાનું આ કથા યજ્ઞનું આયોજન એવા જ બહેનોમાં પણ આપણી વચ્ચે માનવંતા મહેમાન આવ્યા છે. બેન શ્રીમતી એકતાબેન હિતેશભાઈ કાકડિયા, શ્રીમતી વિલાસબેન હરેશભાઈ સેલડિયા, શ્રીમતી હેમાંશી વિપુલભાઈ માંડવિયા. તમામ બહેનોને નમ્ર વિનંતી છે કે મંચ પર આવીને ભગવાન ઠાકોરજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે. એકતાબેન હિતેશભાઈ કાકડિયા, વિલાસબેન હરેશભાઈ સેલડિયા તથા હેમાંશીબેન વિપુલભાઈ માંડવિયા. એક અગત્યની સૂચના અહીંથી આયોજકો દ્વારા આપવામાં આવે છે કે જ્યારે પણ આપણે પ્રસાદ લેવાની શરૂઆત કરવામાં આવે ત્યારે બહેનોમાં ખાસ નમ્ર વિનંતી છે કે પહેલાં જે મહેમાનો આવેલા છે બહેનોમાં તેમને જવા દેવા વિનંતી. ગામના બહેનોને થોડી વાર રાહ જોવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. દાદાએ કાલ વાત કરી હતી કે અહીં વાતો નથી કરવાની, એ માટે આયોજકોએ એવું નક્કી કર્યું હશે કે બહેનો માટે થોડોક વાતો કરવાનો આપણે સમય કાઢીએ. એટલે ગામની બહેનોએ અહીં થોડી વાર રાહ જોવાની છે અને જે પણ મહેમાનો આવેલા છે તેમને પહેલાં જમવા પ્રસાદ લેવા માટે જવા દેવા માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે. આજના ઠાકોરજીના પ્રસાદના દાતા છે સ્વર્ગવાસી મધુભાઈ ભગવનભાઈ ડોબરિયાના પરિવાર તરફથી રૂપિયા 1,21,000 રોકડ અનુદાન આજની રસોઈમાં આપેલું છે. જોરદાર તાળીઓના ગળગડાટથી ફરી એક વખત સમસ્ત ધારગણી ગામ તેમનો ઋણી છે, આભારી છે. આવો આપણે સૌ પવિત્ર ભાગવત જ્ઞાન ગંગાના દ્વિતીય દિવસના પ્રથમ ચરણની અહીં પૂર્ણાહુતિ કરીએ છીએ. ફરી એક વખત બપોરે 3 કલાકે આપણે સૌ અહીં જ કથા મંડપમાં સાથે મળીશું. ત્યાં સુધી સર્વેને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજ સાંજે મોટિવેશનલનો એક સરસ મજાનો કાર્યક્રમ ગુજરાતના નામાંકિત મોટિવેશનલ સ્પીકર બેન શ્રી કાજલબેન ઓઝા આપણી વચ્ચે પધારવાના છે. તો સર્વેને સાંજે 8:30 કલાકે અહીં જ આપણે કથા મંડપમાં પધારવા સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી હાર્દિક આમંત્રણ છે, નિમંત્રણ છે. ગુજરાતના નામાંકિત મોટિવેશનલ સ્પીકર બેન શ્રીમતી કાજલબેન ઓઝા આજે સાંજે 8:30 કલાકે આપણી વચ્ચે મોટિવેશનલ કાર્યક્રમમાં પધારવાના છે. તો સર્વેને અહીં પધારવા ભાવભર્યું આમંત્રણ છે. ફરી એક વખત બપોરે 3 કલાકે ફરી એક વખત આ જ કથા મંડપની અંદર સર્વે મળીશું. ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ.
હાલો સાંજે પણ બધા જ ગારામજનોએ અને આમંત્રિત મહેમાનોએ અહીં જ પ્રસાદ લઈને જવાનું છે, તેથી કોઈએ બપોર પછી અહીંથી પ્રસાદ લીધા વિના સાંજે જવાનું નથી. તમામને ફરી એક વખત નમ્ર વિનંતી છે આયોજકો દ્વારા અને ગામના આગેવાનો દ્વારા કે સમસ્ત ગ્રામજનોને સાંજનો પ્રસાદ પણ ઠાકોરજીનો અહીં જ લેવાનો છે, માટે તમામે તેમની ખાસ નોંધ લેવી. જય શ્રી કૃષ્ણ.